નમસ્કાર, તમે જોઈ રહ્યા છો રાજકારણના ખેલ. દાહોદ જિલ્લામાંથી એક મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગરબાડા તાલુકાના આભલોડ ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી મુજબ સોમવારે રાત્રે યોજાયેલા જમણવાર બાદ 400થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. અચાનક મોટી સંખ્યામાં લોકોની તબિયત બગડતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક તમામ અસરગ્રસ્તોને સારવાર માટે દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા. જ્યારે આશરે 200 જેટલા લોકોને ગામમાં જ સ્થાનિક ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટના ભરતભાઈ રાઠોડના દીકરાના લગ્ન પ્રસંગ દરમિયાન બની હતી. જમણવારમાં દાળ ભાત, શાકપુરી, પાપડ, કેરીનો રસ અને પનીરની સબ્જી પીરસવામાં આવી હતી. સાંજે 6 વાગ્યાથી શરૂ થયેલા જમણવાર બાદ રાત્રે 11 વાગ્યે આસપાસ લોકોમાં એક પછી એક તબિયત બગડવાની ઘટના સામે આવી, જેને કારણે 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. હાલ સુધી કોઈ જાનહાનિ સામે આવી નથી, પરંતુ કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.